મમ્મીએ પપ્પા માટે શોપિંગ કરી લીધી છે. તો પાછો ક્યારે આવીશું હું? બાય બાય. મમ્મી પેલા અમને હોમવર્ક કરાવતા, ત્યારે ચક્ષુને હોમવર્ક કરાવવા માટે બેસી ગયા છે. સંધ્યા આરતી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે પવન જો કેટલો છે, મારા વાળ ઉડી રહ્યા છે અને 9 વાગી ગયા છે ને બે છોકરા જો ઉઠી ગયા છે ને તો ડોક્ટર રમવા માંડ્યા છે. આમાંથી ડોક્ટર કોણ બન્યું? જક્ષુ, તું પેશન્ટ બન્યો છો? હું તો શું બન્યો છો? સ્પાઈડરમેન બનવાનો છો? હલ્ક બનવું છે? હા, પણ એના માટે તો બહુ બધું ખાવું પડે ને પછી આમ બોડી બનાવવી પડે. હલ્ક બનવું હોય ને તો ચલો. હા યસ. હા, પણ બોડી તો બનાવવી પડે ને પેલા. આમ જો જક્ષુ ડોક્ટર બની ગયો છે. જો દેખ, જો ઇન્જેક્શન મારી દીધું. તાર ટાઈગરને ઇન્જેક્શન મારી દીધું જક્ષુએ. જો નાના બે છોકરાને તૈયાર કરે છે. મંદિરે જવાનું છે તમારે બેયને? હે, સ્પ્રે લગાવીને ક્યાં જવું? એ ભાઈ અમારે કાચ લઈને બેસી જ જાય કે જોવા. તિલક ચાંદલો કરે ને એટલે સીધું પેલા જોવા જોઈ બરાબર થયો છે. હે, ખબર પડતી નહીં હોય બરાબર છે કે નથી એમ. તને પેલા કરી દે કે જક્ષુ ને પેલા કરી દે? ઓમ તને નથી કરવું પેલા? જક્ષુભાઈ મંદિરે જવું હોય ને તો વોચ પહેરીને જવા જોઈએ. હે, બાય બાય. વાગી ગયા છે 10 અને હું ને મમ્મી જઈ રહ્યા છે મારી થોડીક નવા ઘર માટેની શોપિંગ કરવા માટે. જો કે ગમશે તો લઈશું, નહીં ગમે તો પછી એમને આવતા રહીશું. એવું કંઈ જરૂરી મતલબ નક્કી કરીને નથી જતા કે લેવાનું જ છે. અને સ્પેશિયલી આપણે લેવા જઈએ ને ત્યારે ના ગમે, એટલે અત્યારે આવતા જતામાં થોડો ટાઈમ છે આપણી પાસે તો લઈ આવીએ. મમ્મીની જોડે હું શોપિંગ કરવા માટે આવી છું. આપણને કંઈ બીજું ગમે ને તો લઈશું. આપણે પપ્પા માટે 2 ટી-શર્ટ લઈ લીધા છે, એક બ્લુ ને બ્લેક. મમ્મીએ પપ્પા માટે શોપિંગ કરી લીધી છે. તો ચાલો હવે બિલ બનાવી લઈએ. કેટલા નાના નાના પર્સ છે, જો મારા હાથની અંદર આવી ગયું ને એટલું. ફોન ના સમય એટલા નાના પર્સ છે. આનું શું કરવાનું? થોડાક એટલી સાઈઝના હોય તો કંઈક ફોન બોન તો મૂકવા થાય. પપ્પા શું હશે સરપ્રાઈઝ? સરપ્રાઈઝ હું લેવા કઈ ખબર નથી પડતી કઈ. સોચો શું હશે સરપ્રાઈઝ? મમ્મી જો પપ્પા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યા છે સરપ્રાઈઝ. ટી-શર્ટ લેવા ને? હા, ટ્રાય કરી જુઓ કેવા કેવા છે. નાઇટ ડ્રેસ ના સવારે ઓલું હેમાં જાય કસરતમાં જાઓ, એરોબિક્સમાં જાઓ ને ત્યારે પહેરવા. હા, ઈ કલર બધા ડાર્ક બ્લુ ને એવા જ લીધા છે એટલે તમારે હાલે. આ છે ને આ બે હરખા કલર જેવું છે બ્લુ, એટલે એક નવું રાખજો ને એક ઘરમાં પહેરવા વાપર કાઢી નાખજો અત્યારે. જો 3 ટી-શર્ટ લાવ્યા છે. આ એક બ્લેક છે, બ્લુ છે અને આ પણ એક પ્લેનમાં બ્લુ છે. તો આ બે થોડાક સેમ જેવા હતા, પરંતુ પપ્પાને જેવા ગમે ને એવા મમ્મીએ લીધા છે. એટલે બેમાંથી એક રાખશું, થોડોક ટાઈમ પછી પહેરવા કાઢશે. એક અત્યારે પહેરવા કાઢી નાખશે. 3 સરસ આવી ગયા છે, હે ને મમ્મી? સરસ. પપ્પા તમને આ 3 ટી-શર્ટમાંથી કયા ટી-શર્ટ વધારે ગમ્યું? બ્લેક. અમે જાતામાં પહેલા જ આ ચૂઝ કર્યું કા મમ્મી? પછી બીજા બધા કલર છે ને, હા બીજા બધા કલર છે ને નાના છોકરાઓ પહેરે ને ઓલા યલો ને રેડ ને એવા બધા હતા, એટલે પછી અમે તમારા મોટા ને હાલે ને એ કલર લીધા થોડાક. કેવા લાગ્યા મમ્મીની ગિફ્ટ તમને? જે લેવાના હતા કલર ઈ જ આવ્યા છે. મમ્મીએ તમારે કલર ધ્યાનમાં રાખીને જ લીધા છે ચોઈસ. બપોરના મેનુમાં અત્યારે સૂકી ભાજી બની ગઈ છે. હાંડવા સાથે ખાવા માટે ગ્રીન ચટણી બની ગઈ છે. અહીંયા છોકરાઓ માટે થોડોક દૂધીનો હલવો બની રહ્યો છે. અને આ બની રહ્યા છે આપણા હાંડવા. આપણો થાળ બનીને રેડી છે. ગરમા ગરમ હાંડવો, ગ્રીન ચટણી, દૂધીનો હલવો, સૂકી ભાજી અને છાશ. તો ચાલો ભગવાનને જમાડી લઈએ. ચાલો બધા જમવા બેસી ગયા છે. તો આપણી ડીશ મમ્મીએ તૈયાર કરી દીધી છે. અમે
અમે વડોદરા હોય ને તો વૃષભ જક્ષુને ખવડાવતા હોય, અહીંયા હોય તો પપ્પા જક્ષુને ખવડાવે છે, એટલે મારે જક્ષુને ખવડાવવાની ઉપાધિ ન હોય. ઓમ ભૈયા તારે નથી ખાવું દીકુ? ઓ ઘી ગોળ રોટલી ખાઈશ? જો જક્ષુ તો ખાવા માંડ્યો. જક્ષુભાઈ નાના જોડે ને ઓમ મારી જોડે. તું ખાલી ચિપ્સ નથી ખાવાની હો, તારે રોટી ખાવાની છે. તારે દિવાળી લગીને વાટો ખીચા. મમ્મી ને દીદી જો અત્યારે મને વાટું કરી દે છે. દીદીને વાટું આવડે છે, તે બે વાટું કરવા બેસી ગયા છે કે તારે થોડોક સ્ટોક થઈ જાય ને તો ચાલે. કે મમ્મી? મેં હિરલ ને દિવાળી લગીની વાટો કરતી હતી. હા, મારા ભાભી આવવાના હોય ને એ પેલા સમાચાર આપે ને કે અમે આવવાના છીએ. મારી મમ્મી સ્ટોક કરવા મળે. વાટો ન આવડતી હોય તો પછી હા. બનાવી દેવી પડે ને. મને થેન્ક યુ કેવું તને વાટું કરતી તું ને વડોદરા રહેતી હોત તો સારું હતું. તો હું કરી તો મને થોડાક ટાઈમે કરી દેત. થેન્ક યુ. બહુ જાજી વાટું ભેગી થઈ ગઈ. જો લાડ બધી બની ગઈ. જો આપણે પાણીવાળો હાથ કરીને વાટું કરીએ ને તો વાટું કઈ ખરાબ ના થાય. પહેલા આપણે દૂધવાળો હાથ કરીને મમ્મી કરતા ને, એ અત્યારે ચોમાસામાં ફુગાઈ જાય કે એવા ચાન્સીસ રહે. એની કરતા પાણીવાળું સારું. કે અને ઉતાવળ હોય ને આપણે તરત જ વાટ પલાળવાની હોય ને તો ઘી વાળો વાટ કરવાની. ઘી વાળો હાથ કરતો જવાનો. કરીને પછી વાટ બનાવવાની. હા. તો આપણે તરત જ વાટું પલાળી શકીએ. અમે જો બાજુમાં અમારી બાજુમાં રહી છે ને એનું ઘર જોવા માટે આવ્યા છીએ. તમારે હવે ખાલી કિચન શરૂ કરવાનું છે ને? બાકી બધું ગોઠવાઈ ગયું, ડાઇનિંગ ટેબલ ને. ઓમભાઈ રેડી થઈ ગયા છે જવા માટે, અને પપ્પા આવી ગયા છે નીચે લેવા માટે. હવે પાછો ક્યારે આવીશ ઓમુ? બાય બાય. બાય જક્ષુ. આ મારી દીદીની ને એની નવી ગાડી વર્ચુસ. જીજુ લેવા માટે આવી ગયા છે ને એ લોકો જઈ રહ્યા છે. હાથે મમ્મી પહેલા અમને હોમવર્ક કરાવતા, અત્યારે જક્ષુને હોમવર્ક કરાવવા માટે બેસી ગયા છે. અમે 2-3 દિવસથી અહીંયા આવ્યા છીએ ને તો જક્ષુને 2-3 દિવસની રજા પડી છે, પણ હોમવર્ક આપણે ફોનમાં આવી જાય છે તો અત્યારે આપણે હોમવર્ક એને કમ્પ્લીટ કરાવી દેવાના છીએ. થોડુંક અત્યારે કરાવીશું, થોડુંક સાંજે કરાવીશું ને પછી બાકીનું કાલે. એટલે સ્કૂલે જાય ત્યાં સુધીમાં બધું હોમવર્ક ફિનિશ થઈ જાય. ચલો બા હોમવર્ક કરાવે છે એમ કરી નાખ જલ્દી જક્ષુ, જલ્દી ફટાફટ. પછી નાના હારે બાય બાય જવાનું છે ને હિંચકા ખાવા. હા, જો નાના જોડે જવું હોય તો હોમવર્ક ફિનિશ કરી નાખો. ચલો એમને ફાટી જાય. જો આજે ઉપવાસની પપ્પા શીંગ લાવ્યા છે. ચોમાસાની પહેલી લીલી શીંગ અત્યારે શેકાઈ રહી છે. મમ્મી શીંગ શેકે છે ને 7 વાગી ગયા છે. જો જક્ષુભાઈ શું કરશો તું? हम तो सब दिख रहे हैं, बोलो. નાના ને જો ફોનમાં છે ને મંત્ર જાપ શરૂ જ હોય આખો દિવસ. સ્વામિનારાયણ નામ લયા કરવાનું. કા હા, કે આ શું કહેવાય? આ મંત્ર જાપ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? હા. ઓટો રિક્ષા કિધર હે? ઓટો રિક્ષા. તો બહારનું એટમોસ્ફિયર કેટલું મસ્ત છે. અત્યારે હવે સંધ્યા થવા આવી છે. નાળિયેરી, તાપી, બ્રિજ ને કુદરતી દ્રશ્ય. અહીંયા બહુ પાણી છે, પણ આ બાજુ પાછું આ પપ્પા લીલ કહેવાય કે શું કહેવાય? વેલ આવે તો ઈ કાઢવાનો ખર્ચો એટલો થતો હશે ને? ચોમાસામાં વહી જાય. અચ્છા, ઉપરથી પાણી આવતું હોય ત્યારે આ જોડે આગળ વહેતી જાય. જો કેટલી આખી અડધી તાપી તો લીલ વેલ થઈ ગઈ છે. લીલી તો આ બાજુ ઉપર એટલી છે. અહીંયા વચ્ચેના ભાગમાં અમારે તુલસીમાં લેજો. આ મારી વૃંદા તુલસી મસ્ત વડલા જેવી થઈ ગઈ છે. પપ્પા જો દરરોજ અહીંયા નીચે જો રાખ્યું જ છે. દરરોજ માટી કોતરે, ખાતર નાખે અને પાણી નાખે. કેટલા દિવસે પાણી ખાતર નાખો છો પપ્પા તમે? 15 દિવસે. 15 દિવસે નાખો ને? 15 દિવસે ખાતર નાખીને પછી બરફ નાખવાનો. હા, જો ઉનાળામાં છે ને ઉનાળામાં બરફ નાખવો. ઉનાળામાં બરફ નાખે.
આપણને તો એવું યાદ ન આવે કે ઉનાળો છે તો આપણે ઠંડુ પાણી પીતા હોઈએ જોડે જોડે તુલસી માતાને ઠંડુ પાણી પીવડાવીએ, પણ પપ્પા છે ને બરફવાળું પાણી કરીને જ તુલસી માતાને આખો ઉનાળો એમ જ નાખે, લીમડાને એમ જ નાખે. એટલે અમારો લીમડો અને તુલસી એટલા સરસ થઈ ગયા છે ને. ભગવાનની આરતી થઈ ગઈ છે, સંધ્યા આરતી. હાલો તો આપણે હવે હાંડવો બનાવવાનું શરૂ કરી દઈએ. જો અત્યારે સાંજે તો એટલો વધારે હાથો આવી ગયો છે ને એટલે મસ્ત ખાટા ખાટા પુડલા થશે આપણા. હોરિઝોન્ટલ લાઈન કરવા જક્ષુભાઈ બેસી ગયા છે અને પપ્પા એને કરાવે છે અત્યારે. ઇવનિંગમાં મમ્મીએ હોમવર્ક કરાવ્યું હતું, અત્યારે પપ્પા કરાવવા બેસી ગયા છે. વેરી ગુડ. વેરી ગુડ. ચલો એવું બીજું કરો. સિઝનની પહેલી લીલી શીંગ ખાવા માટે ચાલો બધા. જો જક્ષુભાઈને તો અહીંયા ફેસિલિટી કેવી મળી રહી, દાણા ફોલીને બા દેતા જાય ને મમ્મા દેતી જાય. કે હોમવર્ક કરતો હતો ત્યાં સુધીમાં નાનાને ખવાઈ ગયું છે, એટલે હવે અમે 3 બેસી ગયા છીએ ખાવા માટે. ભાવે છે તને પીનટ? ચલો બધા સિંગ ખાવા. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.